વડોદરા મહાનગરપાલિકા દ્વારા વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાજપા અગ્રણીઓ જોડાયા। શહેરમાં 100 કરતા વધુ સ્થળો પર કાર્યક્રમ યોજાયો હતો। ભાજપા ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને આર્મીના રિટાયર્ડ જવાનો અધિકારીઓ પણ જોડાયા હતા। શહેરના અભિવ્યક્તિ કીર્તિ મંદિર કોઠી રોડ પર યોજાયેલા કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને વંદે માતરમ ગીત ગાયું હતું। અંગ્રેજો સામેની સૌથી પહેલી લડત એ સ્વદેશી માટેની લડત હતી અને એ લડતને એક અલગ પ્રકારનું સ્વરૂપ આપવા માટે તમામ ક્રાંતિવીરોના એક મૂલમંત્ર તરીકે જ્યારે બંકિમચંદ્રજીએ 7 નવેમ્બર 1875ના રોજ વંદે માતરમની રચના કરી। 1896માં સૌપ્રથમ વખત ગુરુવર્ય રવિન્દ્રનાથ ટાગોરજીએ એનું જાહેરમાં એનું ગીત ગાયું। હજારો ક્રાંતિકારીઓ વંદે માતરમના ગીત સાથે બાકીના માટે ચાલ્યા અને વડોદરા મહાનગર દ્વારા લગભગ 150થી વધુ સ્થાનોએ પ્રયત્ન કર્યો, પરંતુ બધાનો ઉત્સાહ એટલો હતો 213 સ્થાનો પર આજે એક સાથે 10:30 વાગે સામૂહિક રીતે વંદે માતરમનું પૂર્ણ વંદે માતરમનું ગાન થયું છે। આ એક ગૌરવની વાત છે। આપણા આઝાદીના સમયમાં અનેક શહીદો, અનેક ક્રાંતિકારીઓ, અનેક આંદોલનકારીઓએ વંદે માતરમના આ નારા સાથે કેટલીય લાઠીઓનો માર સહન કર્યો છે।